ડિવિઝનલ મેજિસ્ટ્રેટને આવેદનપત્ર આપવામાં આવ્યું। રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની દીકરીઓ અંગે કરેલા નિવેદન બાદ સર્જાયેલો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો। ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। આજે અમરેલીના ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી। રૂપાલાના વિરોધમાં પ્રથમ ખાંભા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપી રેલી કાઢવામાં આવી હતી। મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના લોકો અને કરણી સેના સહિત ક્ષત્રિયો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજે મોટી સંખ્યામાં સાવરકુંડલા શહેરમાં ક્ષત્રિય સમાજના યુવાનો અને અગ્રણીઓ પ્રાંત અધિકારી સમક્ષ પહોંચી આવેદનપત્ર આપી રૂપાલાના તાત્કાલિક હટાવી દેવાની અને ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે। આ ટિકિટ નહીં કાપવામાં આવે તો દેશભરમાં ક્ષત્રિય સમાજ સંગઠિત થઈને વિરોધ પ્રદર્શન કરી ભાજપને નુકસાન પહોંચાડવાની ચીમકી પણ ઉચ્ચારી દેવાઈ છે। સાવરકુંડલા ક્ષત્રિય અગ્રણી પ્રતાપભાઈ ખુમાણે કહ્યું હતું કે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રૂપાલા દ્વારા જાહેર સભામાં રાજપૂતોની સંસ્કૃતિ અને બહેનો ઉપર બયાન આપ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ અને દેશભરમાં આક્રોશ ફેલાયો છે। ઉમેદવાર રૂપાલા દ્વારા થોડા સમય પહેલા એક જાહેર સભાની અંદર ભારતીય સંસ્કૃતિ, એમાં ખાસ કરીને જે રાજપૂતોની સંસ્કૃતિ છે એના જે બહેનો છે એને અણસાધનું જે એમને બયાન આપ્યું છે, એના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર, કાઠિયાવાડની, ગુજરાત જ નહીં પણ સારા એ ભારતમાં આક્રોશ છે। ત્યારે આટલા દિવસો થયા છતાં રાજપૂત સમાજની એક જ માંગ છે કે રૂપાલા સિવાયના કોઈ પણ ઉમેદવારને મૂકવામાં આવે। તો અત્યારે મારે એ કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટી માટે ઉમેદવાર મહત્વના છે કે આખો ભારતનો આ રાજપૂત સમાજ મહત્વનો છે? એક વ્યક્તિને કારણે આખા સમાજની અંદર આટલો આક્રોશ હોય ત્યારે તાત્કાલિક ધોરણે અમારી માંગ છે કે આ ઉમેદવારને બદલવામાં આવે, એના બદલે કોઈ પણ ઉમેદવારને મૂકવામાં આવે। અમારી કોઈ ટિકિટની માગણી નથી કે અમારે ટિકિટ જોઈએ છે, પરંતુ અમારી તો માગણી એ છે કે ઉમેદવાર કોઈ પણ હોય, એમના સગા ભાઈ હોય તો પણ એમને ચૂંટાવી આપવાની જવાબદારી રાજપૂત સમાજની છે। ત્યારે એક જ વ્યક્તિને કારણે આટલા દિવસોથી આખા દેશમાં રોષ હોવા છતાં શા માટે આટલી મોડું કરવામાં આવે છે? અને દુઃખની વાત તો એ છે કે જે કોમે બલિદાનો આપ્યા છે, જે કોમનો આવો ઇતિહાસ છે અને જેમના બહેનોનો, સ્ત્રીઓનો પણ એવો ઇતિહાસ છે, એના માટે આવું અણછાડતું જે વર્તન કરવામાં આવે, બોલવામાં આવે અને એ શબ્દો પાછા ન ખેંચાય, કારણ કે શબ્દો છે ને અંદરથી આવ્યો હોય, એને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય, એ ઈરાદાપૂર્વક બોલવામાં આવ્યા છે। ત્યારે તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવામાં આવે। ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વને મારી વિનંતી છે કે રાજપૂત સમાજની આ લાગણીને જોવામાં આવે, નહીતર સારા એ દેશમાં ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં આ ધીમે ધીમે સંગઠન એકઠું થઈ રહ્યું છે।